માંથી બહુ બધું પાણી એબ્ઝોર્બ કરે, પણ એના જસ્ટ 2 to 5% જે પ્લાન્ટ ઇટસેલ્ફ યુઝ કરે અને બાકીનું જે એના એરિયલ પાર્ટ્સ છે, જે પાર્ટ્સ ઓફ ધ પ્લાન્ટ વિચ ઇન ધ એર રિમૂવ ધ વોટર મોસ્ટલી લીફ સરફેસ, એટલે કે રૂટે એબ્ઝોર્બ કરેલું પાણી, મોટા ભાગનું બધું પાણી લીફ એ હવાની અંદર, એટમોસ્ફિયરની અંદર રિલીઝ કરે. દેટ પ્રોસેસને ટ્રાન્સપિરેશન કહેવાય. ઇન શોર્ટ, removal of water from the aerial part of the plant in the form of water vapor is known as transpiration. એટલે કે વોટરને વોટર વેપર ફ્રોમમાં હવામાં રિલીઝ કરવાની જે પ્રોસેસ છે એને ટ્રાન્સપિરેશન કહેવાય. ઓકે, transpiration is the evaporation of water from the aerial parts of the plants. From all the water absorbed, 95 to 99% is transpired to the air as water vapor. સમજમાં આવે છે? 100% માંથી 99 કે 95% જેટલું પાણી તો પાછું એટમોસ્ફિયરમાં રિલીઝ થઈ જાય in the form of water vapor. It is known as a transpiration. Okay, loss of water through transpiration. Transpiration is a loss of water in the form of water vapor from the surface of aerial part of a plants, mainly from the leaves, is known as a transpiration. This is the definition of transpiration. Transpiration કોને કહેવાય? એ loss of water છે. જે રૂટે એબ્ઝોર્બ કરેલું પાણી છે એ લોસ થઈ જાય, રિલીઝ થઈ જાય એટમોસ્ફિયરમાં, એને ટ્રાન્સપિરેશન કહેવાય. This loss of water has effect of pulling water up થ્રુ ધ ઝાયલેમ. હવે અહીંયાથી વોટર રિલીઝ થાય તો એની અહીંયા જે સેલ્સ છે એ એના પછીના સેલમાં વોટરને એબ્ઝોર્બ કરે. એટલે કે જ્યારે પણ વોટર છે એ એટમોસ્ફિયરમાં રિલીઝ થાય તો ઝાયલેમની અંદર જે પાણી છે એ અપ જાય, એટલે એ વોટરને ઉપરની તરફ ખેંચવા માટે હેલ્પફુલ થાય. એટલે કે પાણી જાય તો ઝાયલેમ એ શું છે? ઝાયલેમ ઇઝ અ કન્ડક્ટિંગ ટિશ્યુ વિચ કન્ડક્ટ ધ વોટર એન્ડ મિનરલ. જે એક ટ્યુબ છે જેની અંદરથી વોટર અને મિનરલ ઉપરની સાઈડ આવે. તો ટ્રાન્સપિરેશન થાય તો જ આ ઝાયલેમ છે જેની અંદરથી વોટર અને મિનરલ પાસ થાય છે, જેમાં વોટર છે અપવર્ડ ડાયરેક્શનમાં ફ્લો થાય. The amount of the water lost by the plant due to transpiration can be surprisingly large. તમે ઇમેજિન બી ના કરી શકો. આમ તો કરી જ શકાય કે 99% જેટલું વોટર છે જે એબ્ઝોર્બ કર્યું એ ટ્રાન્સપિરેશનથી રિમૂવ કરી દે, રાઈટ? અ સનફ્લાવર મે ટ્રાન્સપાયર 1 to 2 decimeter cube of water in the form of water in a day. Do you know 1 to 2 decimeter cube? 1 decimeter cube यानी लीटर. 1 decimeter cube यानी 1 लीटर. डेसी मतलब 10 सेंटीमीटर. 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટરનું જો ક્યુબ બનાવો તો એની અંદર 1 લિટર વોટર સમાય. યાની 1 to 2 decimeter cube of water means 1 to 2 liter of, એનો મતલબ થાય લીટર. Liter of water in the form of water vapor in a day, while large oak tree can lose up to 600 decimeter cube of water in the form of water vapor per day. यानी 600 liter. Large and tall oak tree release 600 liter in the form of water vapor in the atmosphere in the form of, because of transpiration. Okay, now these are some activities, experiments showing transpiration in plants. હા, આપણે ઘરે લઈ આવે ને શાકભાજી લઈ આવીએ અને ફ્રીઝમાં મૂકી દઈએ કોથળીમાં ભરીને, તો કોથળી અંદરથી ભીની થઈ જાય. કેમ? ટુ શો ટ્રાન્સપિરેશન બાય લીવ્સ. ટેક ફ્રેશ સ્પિનેચ લીવ્સ, વાઇપ ધ સ્પિનેચ લીવ્સ with the help of a blotting paper to remove water sticking to leaves. એટલે કે પહેલાં સ્પિનેચ લઈ આવવાનું અને એને વાઇપ કરી નાખવાનું, એને લૂછી નાખવાનું, કે એની સરફેસ પર એકદમ કોરા કરી નાખવાના. Now cover them with a polythene bag and tie it at the base. એકદમ સૂકા કર્યા પછી કપડાથી કે બ્લોટિંગ પેપર છે ને અહીંયા છે, is wipe the leaves with the help of a blotting paper. Blotting paper is a paper which immediately absorb the water. Okay, now
It is packed into the polythene bag and tie it at the base. Observe after 6 to 7 hours. આપણે ફ્રીઝમાં શાકભાજી લાવીને મૂકીએ, બધાને મમ્મીઓને ખબર હોય અંદરથી કોથળી ભીની થઈ જાય. કેમ? Drop of water will appear on the inner sides of the polythene. આ leaves છે, આ water droplets, polythene bag. To show transpiration in plant. This water droplets under surface, the water droplets inside the polythene bag indicates the water is removed. ક્યાંથી પાણી આવ્યું ભાઈ? આપણે તો કોરા કરી નાખ્યા હતા, તો ક્યાંથી આવ્યું? અંદરથી જ આવ્યું ને ટ્રાન્સપિરેશન. To show transpiration in plants, take a well-watered potted plant, cover pot with a polythene bag and tie the mouth of a bag tightly to prevent water vapor from escaping from the bag. Observe after some time. Potted plant એટલે આવો potted plant છે. પોટની અંદર ઉગેલા પ્લાન્ટને potted plant કહેવાય. Where potted plant well watered and you to cover the potted plant entirely with a polythene bag and tie it properly to remove or to escape the water vapor from the polythene bag. એટલે escape, not to escape, એટલે કે escape ના થઈ જાય એ માટે ઉપરથી બાંધી રાખી છે. અને એક છે ખાલી માટીનું કુંડું છે, જે પણ વેલ વોટર છે, એમાં પણ પાણી બરોબર માટી છે અને પાણી પણ એ માટીની પાણી મતલબ પીવડાવેલું પાણી છે આમાં પોટમાં, રાઈટ? Cover the pot with a polythene bag and tie the mouth of a bag tightly to prevent water vapor from escaping from the bag. Observe after some sorry. Observe after some time. For control, set up similar experiment without a plant. Observe after some time. Drops of water appear on the surface of polythene bag in plant A. In experiment A, you can see the droplets on the inner surface of the polythene bag, while no changes is seen in setup B because no transpiration, no plant, so no transpiration, right? Now to demonstrate the transpiration in plant. Another experiment to demonstrate the transpiration in plant can be performed with the help of a bell jar as shown in the figure 5.4. Bell jar in the figure 5.4. Bell jar means it's a jar like this. Bell jar is a transparent glass jar. Okay. Another experiment to demonstrate the transpiration in plants can be performed with the help of a bell jar as shown in figure 5.4. Take a small, well-watered potted plant, fresh, preferably one with the broad leaves. એટલે કેવું લેવાનું છે? એક potted plant લેવાનું છે, એના બહુ મોટા leaf હોય એવું. Enclose the pot completely within the polythene bag and tie the mouth of the bag firmly around the base of them. This is to prevent the escape of water vapor from the pot. Now place the entire plant inside the bell jar as shown in the figure. શું કરવાનું છે? એક પોટ લીધો છે અને એને પોટને પોલિથીન બેગમાં પેક કરી દેવાનું છે અને માઉથ બંધ કરી દેવાનું છે. મતલબ અહીંયા પોટની જે માટી છે ને એ ઇવોપરેટ નથી થઈ એવું કહે છે. આ વોટર આવ્યું છે બધું ક્યાંથી આવ્યું છે? લીફમાંથી જ આવ્યું છે. અહીંયા માટીમાંથી ઇવોપરેટ થઈને નથી આવ્યું. સમજમાં આવે છે? Arrange another similar potted plant and cover with the bell jar exactly in the same manner as first one
but keep a piece of dry cobalt chloride paper by the side of the plant inside the bell jar. The same thing you have to repeat in the second one, but you have to put a cobalt chloride paper in the bell jar B. શું કર્યું? ફર્સ્ટમાં એક પોટ લીધો, પોલિથીન બેગ, tie, big leaves and then cover with the bell jar. Okay, now in the second experiment same you have to repeat, but you have to put cobalt chloride paper. Now in C, cobalt chloride paper is present but the pot is not present, plant is not present. આમાં શું પ્રેઝન્ટ નથી? એક્સપેરિમેન્ટ A માં કોબાલ્ટ ક્લોરાઇડ પેપર પ્રેઝન્ટ નથી. B માં પ્લાન્ટ બી છે, કોબાલ્ટ ક્લોરાઇડ પેપર બી છે. C માં પ્લાન્ટ નથી. Now what is the role of cobalt chloride paper? Cobalt chloride paper turn pink in the presence of water. Okay. In the third bell jar, put only piece of cobalt chloride paper. Now keep all the 3 jars together in sun. After about half an hour, the first bell jar would show water vapor condensing on the inner wall. અડધી કલાક આવી રીતે સેટઅપ કરીને 30 મિનિટ્સ પછી બધાને સનલાઇટમાં મૂકો. તો ઇન એક્સપેરિમેન્ટલ A, ઇન અ સેટઅપ 1, કન્ડેન્સ્ડ થવા લાગે. બેલ જારની જે ઇનર સરફેસ જે વોલ છે, ધ વોટર વેપર કલેક્ટ ઇન ઇનર સરફેસ ઓફ ધ બેલ જાર. The second bell jar would also show a similar condensation at the same time. The initially blue cobalt chloride paper in it would turn pink. એટલે કે આપણે સ્ટાર્ટિંગની અંદર જે આ કોબાલ્ટ ક્લોરાઇડ પેપર મૂક્યું હતું પહેલાં એ બ્લુ કલરનું હતું, પણ હવે એ કોબાલ્ટ ક્લોરાઇડ પેપર છે એ શું થઈ ગયું? પિંક થઈ ગયું. કેમ? કોની પ્રેઝન્સમાં? વોટર વેપરની પ્રેઝન્સમાં. રાઈટ? The blue color of the cobalt chloride paper in the third bell jar neither changes at all. આમાં કંઈ ચેન્જ નથી. Blue cobalt chloride paper remain blue because no plant, no transpiration, no water vapor. In the third bell jar, in this experiment is a control which proves that there was no moisture in the air. હવે એનો મતલબ શું થયો? what is the role of cobalt chloride? Blue cobalt chloride paper turn pink when exposed to moisture. જ્યારે આ બ્લુ કોબાલ્ટ ક્લોરાઇડ પેપર છે મોઇશ્ચરના પ્રેઝન્સમાં આવે તો એ પિંક થઈ જાય. એટલે મતલબ શું કહેવા માંગે છે કે આપણે આ પોટ છે એને તો એરટાઇટ પોલિથીનથી બંધ કરી દીધું હતું. હવે અંદર બિલકુલ વોટર વેપર હતી નહીં, તો વોટર વેપર અને આ કોબાલ્ટ ક્લોરાઇડ બ્લુમાંથી પિંક થયું. મતલબ વોટર વેપર તો આવી છે. ક્યાંથી આવી છે? અહીંયા માટીમાંથી તો આવી નથી, તો ક્યાંથી આવી છે? એ આવી છે આ લીફમાંથી. ગોટ ઇટ? અને લીફમાંથી જે વોટર લોસ થાય એને તો ટ્રાન્સપિરેશન કહેવાય. રાઈટ? નાઉ મેઝરમેન્ટ. હવે ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધીસ ચેપ્ટર. આ બહુ ઇઝી, તમારું બાયો બહુ ઇઝી છે અને એમાં બી બધું ઇઝી છે. મેઝરમેન્ટ ઓફ ટ્રાન્સપિરેશન. વેઇંગ મેથડ. વેઇંગ કરવાનું, વેઇટ કરવાનું. અરેન્જ ધ apparatus as shown in the figure 5.5. તમારે આ 5.5. ઓકે, અરેન્જ ધ apparatus in the figure 5.5. यानी टेस्ट ट्यूब, potted plant मतलब 1 leaf, you have to arrange. Okay, insert a fresh leaf. Insert a fresh leaf through the cork hole in each test tube. બંને ટેસ્ટ ટ્યુબને કોર્ક હોલમાંથી ઇન્સર્ટ કરીએ. અપ્લાય વેસલિન ઓન બોથ ધ સરફેસ ઓફ લીફ બી. હવે આ છે એની બંને સરફેસ, ઉપર અને નીચે બંને સરફેસમાં વેસલિન લગાડી દો. તો વેસલિન લગાડી દો તો એનું ઉપરની ને નીચેની સરફેસ આખી એના જે પોર્સ હતા જ્યાંથી વોટર લોસ થતું હતું એ બ્લોક થઈ ગયું. ઓકે, સમજમાં આવે છે?
leaving leaf A as such. Hang them on spring balance. Note the initial weights of the tubes. Both the cork should be airtight and petioles of each leaf should be in water. Petiole मतलब डंडी. શું કહે છે? બંને ટેસ્ટ ટ્યુબ છે એનો જે કોર્ક છે એટલે કે એનું ઢાંકણું છે એ એરટાઇટ હોવું જોઈએ, એટલે કે અહીંયાથી બાજુમાંથી ક્યાંયથી વોટર લીક ના થવું જોઈએ, એરટાઇટ હોવું જોઈએ. અને એનું પીટ્યોલ એટલે એની ડંડી છે આ એનો પેટ્યોલ કહેવાય. પેટ્યોલ ઓફ ધ લીફ મસ્ટ બી ઇન્સર્ટેડ ઇનસાઇડ વોટર. Keep the setup in open air and note the weight of the two test tube once again after few hours. हाँ तो केमा वेट लॉस થયું હશે ઓબ્વિયસલી ઇન એ બીકોઝ ઇન અપર એન્ડ લોઅર સરફેસ આર એક્સપોઝડ, ખુલ્લી છે એટલે ત્યાંથી ટ્રાન્સપિરેશન થાય એટલે અહીંયાથી જે પાણી એબ્ઝોર્બ થઈને હવાની અંદર રિલીઝ થાય. સો ધ વેટ ઓફ test tube A decreases while weight of test tube B remains same as such because under and upper surface of the leaf B is covered with Vaseline. So no pores are open to remove water. So no transpiration. So no loss of water. After few hours, we observe that the leaf A shows loss in water, while leaf B, any test tube B, experiment B, setup B shows no changes. Weight loss in A was due to transpiration, while transpiration was hampered yani decreased in B as it was covered with Vaseline. Now an improved weighing method is very important. હવે આની અંદરથી સૌથી વધારે ક્વેશ્ચન્સ પૂછાય છે. બે ક્વેશ્ચન્સ છે, બે પોટોમીટર છે, એમાંથી એક પોટોમીટર ઓકે. An improved weighing method can be adopted by using a glass bottle with a graduated side tube. જો આ છે with a glass bottle and graduated side tubes. This is the improved method for measuring water loss. Okay, to measure the loss of water by volume as well as by weight. Can be adopted by using a glass bottle with a graduated side tubes filled with water. The apparatus is weighted before and after the experiment. Okay, પહેલા અને પછી વેઇટ કરવાનું છે. The experiment would indicate the volume of water loss which can be compared with the loss in water with the help of a pan balance or by converting into cc into grams. તમારે શું કરવાનું છે? હવે સપોઝ અહીંયા શું છે, અહીંયા સુધી આ જેટલું છે એટલું બંનેમાં એક સરખું લેવલ વોટર હોય, રાઈટ? અહીંયા સુધી જેટલું બી આમાં વોટર ભરેલું છે એટલું ગ્રેજ્યુએટેડ ટ્યુબમાં વોટર ભરેલું હોય. નાઉ ધીસ leaf start transpiration, so the amount of water decreases. તો આની અંદર અમાઉન્ટ વોટર ડિક્રીઝ થાય એટલે ગ્રેજ્યુઅલી શું થાય, આમાંથી નીચે. એકચ્યુઅલી આનું વોલ્યુમ થોડું ઊંચું રાખવાનું હોય. આની અંદર જે લેવલ છે એના કરતાં આનું લેવલ થોડું ઊંચું રાખવાનું હોય. એટલે જેવું આની અંદરથી ટ્રાન્સપિરેશન થાય એટલે અહીંયાથી પાણી છે એ નીચે આવતું જાય. એટલે જેટલું નીચે આવ્યું, સપોઝ અહીંયા પહેલાં 5 ml હતું, હવે અહીંયા 4 ml થઈ ગયું, તો 1 ml જેટલું ડિક્રીઝ થયું, તો 1 ml વોટર છે એ ટ્રાન્સપિરેશન થયું. ઓકે, ઓર પહેલાં અને પછી પહેલાં બી મેઝરમેન્ટ કરી દો કે એનું વેઇટ કેટલું છે. 5 to 6 અવર પછી ફરીથી મેઝર કરો આખા સેપ્ટપનું, તો ફરીથી બી તમને જેટલું ડિક્રીઝ થાય એ બતાવે છે. વેઇટ ઇન ડિક્રીઝ is converted into water vapor in the form of transpiration. Okay, now by potometer is very important, very important. Very important. Potometer is an apparatus used to measure the rate of water loss from a chute which is almost equal to water lost through the transpiration. એની આ શૂટ છે, આ એક્સપેરિમેન્ટ, આ પોટોમીટર છે. This is the diagram of potometer and
પોટોમીટર ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ વિચ ઇઝ યુઝ ટુ મેજર ધ રેટ ઓફ ટ્રાન્સપિરેશન, એટલે કેટલું ટ્રાન્સપિરેશનથી ગયું પાણી બહાર એના શૂટમાંથી એ બતાવે છે. ઓકે, ફર્સ્ટ ટુ ટાઈપ્સ ઓફ ધ પોટોમીટર. ફર્સ્ટ ઇઝ ગેનોંગ્સ પોટોમીટર અને બીજું જે છે એ ડાર્વિન્સ પોટોમીટર છે, તમારા કોર્સમાં નથી, એટલે તમારે એક જ પોટોમીટર ભણવાનું છે. Twig of plant is inserted inside the side tube of Ganong's potometer. है ना, આ સાઇડ ટ્યુબ તમારે જોવાનું, આ એક સાઇડ ટ્યુબ છે, એની અંદર શું ઇન્સર્ટ કરો? ટ્વીગ ઓફ પ્લાન્ટ. The entire apparatus is filled with water to avoid air space. બધાને આની અંદર પાણી ભરી દો, આની અંદર બી પાણી ભરી દો, રાઈટ? ઓકે, filled with water to avoid space. As the air bubble is introduced into the capillary tube dipped into the beaker containing water. હવે આની અંદર એક એર બબલ છે તમારે ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે. એર બબલ કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ થાય? પહેલાં આ જે નીચેનો છેડો છે ને એને ઉપર કરી લેવાનો, પછી થોડી ફૂંક મારી દેવાની અને ફરીથી અંદર મૂકી દેવાનું. ઓકે, એટલે જે બબલ છે ને, એર છે ને, એ ધીમે ધીમે ઉપર જશે. Got it? To introduce air bubble, શું કરવાનું? એર બબલને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે આપણે આનો નીચેનો છેડો છે ને, આ નીચેનો છેડોને ઉપર કરી દેવાનું, એટલે અંદર એર જતી રહે, પછી હાથ મૂકી દેવાનો અને પછી અંદર મૂકી દેવાનું. ઓકે, ટુ ઇન્ટ્રોડ્યુસ એર બબલ, લિફ્ટ ધ બેન્ડ capillary tube above the colored water. હા, આની અંદર શું છે તમને સમજાવું કે કલર્ડ વોટર છે. આ બધામાં શું પાણી ભરેલું છે? કલર વાળું પાણી ભરેલું છે. રિઝર્વોયર ઓફ વોટર ટુ રિસેટ ધ એર બબલ. તમને સમજાવો હમણાં આ કેવી રીતે કામ કરશે. ચલો, એક આ સાઇડ ટ્યુબ છે જેની અંદર ટ્વીગ મૂકેલી છે. ઇટ ઇઝ ફિલ્ડ વિથ વોટર. ઇટ ઇઝ રિઝર્વોયર એન્ડ કેપિલરી ટ્યુબ ગ્રેજ્યુએટેડ વિથ માર્કિંગ. આ કેપિલરી ટ્યુબ છે એન્ડ એર બબલ, અને આની અંદર શું છે? a container which contain colored water. હવે કેવી રીતે કામ કરે? To introduce air bubble, lift the band capillary tube above the colored water so that air will be sucked in due to the suction pool and it is again dipped into the water. એટલે કે આનો જે ઉપર આ છેડો છે એને ઉપર કરી લેવાનું, એટલે સક્શન પૂલને લીધે ગેસ શું કહેવાય, એર છે, એર અંદર જતી રહે અને ફરીથી એ છેડો આની અંદર મૂકી દેવાનો, એટલે કે આ બબલ્સ અહીંયા ક્રિએટ થઈ ગયો. ઓકે ભાઈ, સમજમાં આવ્યું? ડ્યુ ટુ ટ્રાન્સપિરેશન suction pressure is developed which pull the water from the, હવે શું થાય? ટ્રાન્સપિરેશન થાય એટલે અહીંયા વોટર લોસ થાય એટલે કે અહીંયાની જે ઝાયલમ છે એનું પાણી રિલીઝ થાય, એટલે અહીંયા સક્શન પુલ, અહીંયાથી પાણી ખેંચાય ઉપરની સાઈડ, અહીંયાથી પાણી ખેંચાય એટલે આ પાણી ઉપર જાય, કારણ કે અહીંયા વોટર લોસ થાય છે. સક્શન પુલ યાની એબ્ઝોર્પ્શન પુલ બાય ધ ટ્રાન્સપિરેશન. So this bubble start moving in a one particular direction because of this suction pool, okay, which pull the water from the capillary tube from the beaker and bubble moves. The reading in the capillary tube gives the amount of the water lost through transpiration. समझ में आयो? Now working, फरीदी working समझिए how it works. How it works is a side tube, reservoir. આનું કંઈ કામ નથી, શું કામ છે? હવે એક્સપેરિમેન્ટ ખતમ થઈ ગયો, ધીમે ધીમે અહીંયા આગળ આપણે સેટ કર્યો, રાઈટ? અહીંયા સેટ કેવી રીતે કરવાનું? આપણે આ જે રિઝર્વોયર છે ને, જેની અંદર વોટર ભરેલું છે, એનો આ જે કોક છે એ ખોલી નાખો, એટલે કે ઉપરથી પાણી નીચે આવે એટલે પ્રેશરથી બબલ સપોઝ અહીંયા હોય તો એ પાછળ જતો રહે. ધીમે ખોલવાનો આને, એટલે આ બબલ્સ છે અહીંયા જતો રહે. જેવો અહીંયા જતો રહે એટલે આ કોકને બંધ કરી દેવાનો, એટલે અહીંયા સેટ થઈ ગયો. હવે એમને રહેવા દેવાનું. ટ્રાન્સપિરેશન થાય એટલે ધીમે વોટર એબ્ઝોર્બ થાય એટલે આ બબલ્સ છે એ આગળ જતો જાય. 1 અવરમાં અહીંયાથી અહીંયા આવી જાય અથવા અહીંયા આવી જાય તો જોવાનું કે કેટલા ml ટ્રાન્સપિરેશન થયું.
ઓકે, અને ફરીથી એક્સપેરિમેન્ટ રીસેટ કરવો હોય તો શું કરવાનું, ફરીથી આને ખોલી નાખવાનું, એટલે પ્રેશરથી પાણી બહાર જાય, એટલે બબલ છે એ ફરીથી અહીંયા આવતો રહે, રાઈટ. સેકન્ડ હતું that this is the Darwin's spotometer, but it is not in your course. Drawback of using potometer. એક જ મિનિટ, હા. ડ્રોબેક ઓફ યુઝિંગ પોટોમીટર. એમાં શું પ્રોબ્લેમ થાય છે પોટોમીટર યુઝ કરવામાં? વોટર ટાઇટ કન્ટેનર શુડ બી ઓલવેઝ બી મેન્ટેન ઇન ધ પોટોમીટર. વોટર ટાઇટ કન્ટેનર હોવું જોઈએ, નહીં તો બાજુમાંથી પણ અહીંયાથી બી ક્યાંક જતું રહે ને. આ એરટાઇટ કન્ટેનર હોવું જોઈએ, અહીંયા સાઈડમાંથી પણ જતું રહે, વોટર લોસ થાય તો પણ આ એર બબલ છે ઉપર આવે, રાઈટ. Watertight condition should always be maintained in a potometer. Introducing the air bubble in the capillary tube is not easy. है ना, જે કેપિલરી ટ્યુબની અંદર જે બબલ્સ ઇન્ટ્રોડ્યુસ કરવાનું જે કામ છે ને ઇઝી નથી. ચેન્જ ઇન ધ સરાઉન્ડિંગ ટેમ્પરેચર કેન કોઝ ચેન્જ ઇન ધ પોઝિશન ઓફ એર બબલ. સમજમાં આવ્યું? બહારનું ટેમ્પરેચર વધે તો શું થાય? બહારનું ટેમ્પરેચર વધે તો આ પાણી એક્સપાન્ડ બી થાય. બહારનું ટેમ્પરેચર વધે, આ બહારનું ટેમ્પરેચર વધે તો આનું ટેમ્પરેચર બી વધે, આનું ટેમ્પરેચર વધે એટલે કે વોટર એક્સપાન્ડ થાય, તો એક્સપાન્ડ થાય તો આ બબલ્સ છે એ પાછળ બી જતો રહે, એટલે કે બબલની પોઝિશન છે એ બહારના ટેમ્પરેચર ઉપર પણ થોડી ઇફેક્ટ કરે છે, રાઈટ. ધીઝ આર ધ 3 ડ્રોબેક ઓફ યુઝિંગ પોટોમીટર. And if the experiment takes a long time, then the twig may not remain alive. તમે બહુ ટાઈમ લગાડી દો તો પેલું જે ટ્વીગ છે સાઈડ ટ્યુબમાં લગાડી હતી એ ટ્યુબ છે એ વિલ્ટ થઈ જાય. ડિફરન્સ બિટવીન ઇવોપરેશન એન્ડ ટ્રાન્સપિરેશન. ઇવોપરેશન એટલે આપણે ઘરની અંદર પોતું મારીએ અને પાણી સુકાઈ જાય તો એને ઇવોપરેશન કહેવાય. પણ લીફ અથવા તો પ્લાન્ટમાંથી જે વોટર રિલીઝ થાય છે એને ટ્રાન્સપિરેશન કહેવાય. The loss of water from any free state यानी lake माथी, sea माथी, river माथी, okay, the loss of water from the aerial part of the plant is known as a transpiration. It is a physical process, but physiological process. Physiological એટલે physics અને biology બંને. Physiological એટલે physical as well as biological process. It is not controlled by the osmosis and any such processes. Osmosis આવે જ નહીં એની અંદર. ઓસ્મોસિસ એટલે સમજો છો ઓસ્મોસિસનો મતલબ શું? Water, it is not controlled by osmosis and any such processes. ઓસ્મોસિસનો મતલબ water from higher concentration to lower concentration from semi-permeable membrane. હવે એમાં એવું આવે જ નહીં, પોતું માર્યું એટલે સીધું હવામાં જતું રહે, બરાબર. સેમી પરમિએબલ મેમ્બ્રેન એમાં આવે નહીં, પણ ઇટ ઇઝ કંટ્રોલ્ડ બાય ધ ઓસ્મોસિસ એન્ડ અધર ફિઝિયોલોજિકલ પ્રોસેસીસ. ફેક્ટર અધર દેન ટેમ્પરેચર એન્ડ હ્યુમિડિટી ડુ નોટ ઇન્ફ્લુઅન્સ ઇવોપરેશન. ઇવોપરેશનને કોણ ઇફેક્ટ કરે? ખાલી ટેમ્પરેચર, હે ને. ટેમ્પરેચર એટલે સમર સિઝનમાં પોતું જલ્દીથી સુકાઈ જાય, અને હ્યુમિડિટી એટલે મોઇશ્ચર, તો મોન્સૂન સિઝનમાં પોતું જલ્દી ના સુકાય. સમજમાં આવે છે? એટલે કે ટેમ્પરેચર એન્ડ હ્યુમિડિટી એટલે અમાઉન્ટ ઓફ મોઇશ્ચર પ્રેઝન્ટ ઇનસાઇડ ધ એટમોસ્ફિયર ઇઝ નોન એઝ અ હ્યુમિડિટી. ટેમ્પરેચર મોર, ઇવોપરેશન મોર. હ્યુમિડિટી મોર, હ્યુમિડિટી એની અમાઉન્ટ ઓફ વોટર વેપર મોર ઇન ધ એર, then evaporation is less. Then transpiration depend on the light જેટલી વધારે હોય, concentration of CO2, pH regulate transpiration. It is a fast process, it is a slow process. ફાસ્ટ પ્રોસેસ તમને દેખાય એવી રીતે થઈ જાય. ટ્રાન્સપિરેશન છે એ કંઈ ઝાડ નીચે બેસીએ એટલે કંઈ તમને ઉપરથી ટીપા ના પડે એટલું ટ્રાન્સપિરેશન ના થાય, ઓકે.
टाइप्स ऑफ ट्रांसपिरेशन, कई कई जग्याएથી ट्रांसपिरेशन થાય. ट्रांसपिरेशन यानी लॉस ऑफ वाटर. Transpiration occur through some aerial parts of the plant. These aerial parts include stomata, ये तो खबर જ છે, under surface of leaf, cuticle and lenticle. Cuticle એટલે ઉપરનું લેયર, સમજાવું તમને, હે ને? જેમ કે આ લીફ છે, આ લીફ છે, લીફનું સૌથી ઉપરનું જે લેયર છે એને ક્યુટિકલ લેયર કહેવાય, વિથ શાઇની એન્ડ વેક્સી કોટિંગ હોય. ઓકે, અને એની નીચે એનું એપિડર્મિસ હોય, એટલે કે લીફનું ઉપરનું લેયર, upper surface of the leaf. Okay, and these are the palisade cells. આવી રીતે લીફ હોય ને, આ લીફની ઉપરની સાઈડની વાત કરું, આ નીચેની સાઈડ, આ લીફ છે એ ઉપરની સાઈડ આવું હોય. ઓકે, એની અંદર જેમ 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 જતા જઈએ, ઓકે, ધીસ ઇઝ ઝાયલેમ, અને સૌથી નીચે આ નીચેનો પાર્ટ છે. દે હેવ ક્વાઇટ સ્પેસ બિટવીન, આમાં સ્પેસ ના હોય. એન્ડ ધીસ ઇઝ ધ અંડર સરફેસ, એટલે કે નીચેનો ભાગ, under surface of leaf, and it has kidney shaped structure known as stomata, is known as a stomata. એટલે મોટા ભાગે ટ્રાન્સપિરેશન વોટર લોસ ક્યાંથી થાય? આ સ્ટોમેટામાંથી થાય. એટલે કે સ્ટોમેટલ ટ્રાન્સપિરેશન એટલે કે નીચેના ભાગમાંથી ઉપરના ભાગમાંથી, એટલે એને કહેવાય ક્યુટિકલ ટ્રાન્સપિરેશન, રાઈટ. એન્ડ third lenticle transpiration. Lenticle यानी very little or a minute pores are present. જે નાના 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 pores હોય, present હોય on a tree trunk is known as lenticles. Okay, after leaf fall in the autumn, this is the only site of water loss in deciduous plant. એટલે કે કોઈ કોઈ deciduous પ્લાન્ટમાં તો શું થાય? deciduous પ્લાન્ટ હોય જેના બધા જ લીફ ઓટમમાં પડી જાય ને, ખાલી લાકડું ઊભું હોય ને એવું જ લાગે, હે ને? ઇન કોલ્ડ કન્ટ્રી, સ્પેશિયલી અમેરિકા, કેનેડામાં જ્યારે વિન્ટર આવે ત્યારે બધા જ એના લીફ પડી જાય, ત્યારે પણ એ ટ્રાન્સપિરેશન કરતા હોય. પણ ટ્રાન્સપિરેશન ક્યાંથી કરતા હોય? આ ટ્રી ટ્રંક, માઇન્યુટ હોલ હોય, એ હોલને લેન્ટિકલ્સ કહેવાય. ઓકે, પણ 90% ટ્રાન્સપિરેશન કોનાથી થાય? 90% ટ્રાન્સપિરેશન નીચેથી થાય, એને સ્ટોમેટલ ટ્રાન્સપિરેશન કહેવાય. બાકી ઉપરથી થાય થોડું, અને બહુ ઓછું લેન્ટિકલ્સથી થાય. In short, 3 types of the transpiration: stomatal transpiration, cuticle transpiration through cuticle of the leaf, એટલે કે upper layer. Stomatal transpiration यानी from leaves through stomata. Cuticle transpiration through cuticles of the leaf यानी upper surface of the leaf. And lenticle transpiration from lenticles, that is minute pore on old stem, is known as cuticle transpiration. Do you know leaves of some plant wilt? Wilt એટલે મુરઝાઈ જાય. કેટલાક પ્લાન્ટ છે એના લીવ્સ છે એ વિલ્ટ થઈ જાય ડ્યુરિંગ મિડ ડે એન્ડ રિકવર ઇન ધ ઇવનિંગ. મેં તો બહુ વખત જોયું છે, અમારા ઘરે તુલસી હોય તો બહુ તડકો હોય ને તો 3-4 વાગે એકદમ મુરઝાઈ જાય, પણ સાંજે પાછા એકદમ ઓકે થઈ જાય. ફોર એક્ઝામ્પલ બાલ્સમ. ઇન સચ કેસ the rate of transpiration during midday exceeds the rate of absorption of water by the root. એટલે કે જેટલું ટ્રાન્સપિરેશન થાય છે એટલું એબ્ઝોર્પ્શન નથી થતું. રેટ ઓફ ટ્રાન્સપિરેશન ઇઝ મોર દેન ધ રેટ ઓફ એબ્ઝોર્પ્શન બાય ધ રૂટ. સેલ therefore loses turgidity, એટલે અહીંયાના જે સેલ હોય એ ટર્જિડ એટલે એકદમ ટાઈટ ના રહે એના સેલ્સ, એટલે શું થઈ જાય? વિલ્ટ થઈ જાય, એ લીફ છે એ મુરઝાઈ જાય. બટ ઇન ધ ઇવનિંગ or during night there is no loss of water through transpiration and the turgidity of the leaves is reacquired and they stand up erect. ફરીથી એકદમ ઇરેક્ટ